બરોબર છે બરોબર છે જય હો દુનિયા કરે એવું કરવાનું નથી, લોકોની વાતે માં ચડવાનું પડવાનું નથી। क्या बात है सर, क्या बात है सर। તો જય ભાઈ મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો તમે વિડીયોમાં જોયું એ પ્રકારનું વિડીયો એડિટિંગ કરે છે મિત્રો। તો આપણે અલાર્મ મોશન ઓપન કરી રહ્યા છે મિત્રો। અલાર્મ મોશન ઓપન થઈ જાય એટલે મિત્રો પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી રહ્યા છે। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીને મિત્રો એથી સોંગ આપેલું છે અને પ્રોજેક્ટ આપેલું છે મિત્રો। તો પહેલાં આપણે સોંગ ઉપર ક્લિક કરી રહ્યા છીએ મિત્રો। એથી સોંગ ઉપર ક્લિક કરી રહ્યા છે। સોંગ ઉપર ક્લિક કરીને મિત્રો બોક્સમાં આવે છે। બોક્સમાં રહીને મિત્રો આથી આના પર ક્લિક કરી રહ્યા છે। આના પર ક્લિક કરીને ફરીથી બોક્સમાં જાય છે। બોક્સમાં રહીને મિત્રો કોપીલેયર કરી રહ્યા છે। કોપીલેયર કરીને મિત્રો બેગ આવી જાય છે। ઉપર ત્રિકોણનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી રહ્યા છે મિત્રો। બેગ આવી જાય છે મિત્રો। તો ફરીથી આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી રહ્યા છે મિત્રો। પ્રોજેક્ટ અને સોંગ તમને આપેલું જ છે, બંને તો એડ કરી રહ્યા છે મિત્રો। તો આપણે ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી રહ્યા છે મિત્રો। આવી રીતે ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી રહ્યા છે મિત્રો। અહીંથી બોક્સના પર ક્લિક કરવાનું છે। બોક્સના પર ક્લિક કરીને મિત્રો પેસ્ટ લેયર કરી રહ્યા છે। પેસ્ટ લેયર આપણે સોંગ કોપી કરીએ તો એથી આવી જશે મિત્રો। તો એથી સોંગના ઉપર ક્લિક કરીને મિત્રો સોંગ નેચર લાવી જાય છે। બધી લેયરોની નેચર લાવી જાય છે। આવી રીતે સોંગ ઉપર ક્લિક કરીને બધી લેયરોની નેચર લાવી જાય છે। જોઈ શકો છો આવી રીતે લિંક સેકન્ડ તમે આપ્યું છે મિત્રો। ત્યાંથી કાંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે। ગ્રુપ પર ક્લિક કરીને મિત્રો એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં મિત્રો જઈને મિત્રો તમારે કાંઈ પણ ચેન્જ કરવું હોય કરી દેવાનું મિત્રો। જોઈ શકો છો આવી પીએનજી લગાવેલી આપેલી જ છે। તો મિત્રો એથી આપણે ફોટા એડ કરવાનું છે મિત્રો। તો અહીંયા 10.20 ઉપર આવી જાય છે મિત્રો। તો એથી આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। એ ઓપ્શન ઉપર ક્લિક કરીને મિત્રો કલર ફિલ્મમાં છે। કલર ફિલ્મમાં જઈને મિત્રો ફોટો એડિટ કરી જાય છે। તો મારે ડાયરેક્ટ પહેલાંથી ફોટો એડિટ કરેલો જ છે એટલે મિત્રો ફોટો એટલે ડાયરેક્ટ ફોટો આવે છે મિત્રો। તો તમારે આ રીતે આવશે એટલે આના પર ક્લિક કરી દેવાનું છે। આના પર ક્લિક કરશો એટલે તમારે ગેલેરીમાં જતું રહેવાનું છે મિત્રો। ગેલેરીમાં જઈને તમારે ગમે તે ફોટો એડિટ કરી દેવાનો છે। તો મિત્રો બીજો ફોટો એ રીતના એડ કરવાનો છે। ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ઓપ્શન પર ક્લિક કરીને મિત્રો કલર ફિલ્મમાં છે। કલર ફિલ્મમાં જઈને મિત્રો ફોટો એડિટ કરી દેવાનો છે। તો મિત્રો બધા ફોટો એવી રીતે એડિટ કરી દેવાના છે મિત્રો। આવી રીતે બધા ફોટો એડિટ કરી દેવાના છે। જોઈ શકો છો આ રીતે હું કરું એ રીતે ફોટો એડિટ કરી દેવાનું છે। તો મિત્રો આપણે ફોટા એડ થઈ ગયા છે મિત્રો। તમે જોઈ શકો છો તમે વિડીયોમાં જોઈ જે પ્રકારની વિડીયો એડિટિંગ થઈ ગઈ છે મિત્રો। તો અહીંયાથી આપણે આને ગેલેરીમાં સેવ કરવાનું છે મિત્રો। ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો ઉપર તીરનું ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી રહ્યા છે મિત્રો। એના પર ક્લિક કરીને મિત્રો એક એસી રાખીને એક્સપોર્ટ કરી રહ્યા છે મિત્રો। તો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે મિત્રો। તો જો મારી ચેનલ પર તમે નવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને મારી ટેલિગ્રામ ચેનલ જો જોઈન ના થયા તો પ્લીઝ જોઈન થઈ જશે મિત્રો। બધું મટીરિયલ એમાં મળી જશે અને આ તમને સોંગ પણ મળી જશે મિત્રો। તો જો મારી ચેનલને હજુ મારી ટેલિગ્રામ ચેનલને હજુ જોઈન ના થાય તો મિત્રો જોઈન થઈ જજો। તો મળે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।